મારા ઘરે બાળકનો જન્મ થયો છોકરાનો, તો મારી એમને 3 મહિના થયા ને ત્યાર સુધી એની આંખો ફરિયાદ કરતી હતી, એની નજર પડતી નહોતી. તો અમે એને હોસ્પિટલ લઈ ગયા બરોડા. તો બરોડા બાળકના દવાખાને બતાવ્યું તો બાળકના ડૉક્ટરે એવું કીધું, એનો રિપોર્ટ ને એમ કર્યો, એને ચેક કર્યું મશીનમાં. તો ડૉક્ટરે કીધું કે આ બાળક કારે જોશે એ અમે હમણે નક્કી નહીં કહી શકીએ. તો પછી અમે બરોડાથી ઘરે આવ્યા, અને ઘરે આવીને અમે પછી વિડીયો જોઈને માનતા રાખી કે અમારા બાળકને સારું એમ અહીં દેખાતું થઈ જાય તો અમે અહીંયા આવીને એમની બાધા કરીશું. તો અમે માનતા રાખી, તો એ માનતા રાખ્યા ને 20 જ દિવસ પછી અમારા બાળકને જોતો થઈ ગયો. હવે જોઈએ કજ ભલે રામ. ખૂબ ખૂબ આભાર માડી. મારા છોરાના કર્મે અમે તમારા દર્શન કરી શક્યા માતાજી. આ એના પૂર્વના જન્મોના કર્મો અનુસાર આ પ્રારબ્ધ લઈને આવ્યો હોય. શું પ્રારબ્ધ લઈને આવ્યા હોય? પ્રારબ્ધ તો ભોગવવું પડે. જે જન્મથી વિધિના લેખમાં જ લખાઈને આવ્યા છે કે આ દીકરાએ શું એવા અપરાધ કર્યા હશે કે ભગવાન આના આવું ના હોય કોઈ અપરાધ. પૂર્વ જન્મના કર્મો અનુસાર વિધિની યોજના પ્રમાણે લેખ લખાય. આ લેખમાં લખાઈને આવ્યા હોય. કહેવાય છે કે લેખમાં મેઘ મારે એનું નામ માતા. આ શું કહેવાય? લેખમાં મેઘ કહેવાય. ખૂબ ખૂબ આભાર માડી. પણ ભલે હું તમારી જોડે કઈ માંગતી નહીં. શું માન્યું તું માનતામાં? શ્રીફળ અને પેડા અને પેડા. ચૂંદડી. ભલે, પણ હકથી એક વસ્તુ માંગુ છું તમારી જોડે. હા બોલો હા, માડી. આટલું જો થયું હોય તો આના જ નામથી, મતલબ આના જ નામથી હા હા 11,000 રૂપિયાનો ઘાસચારો, લીલો ઘાસચારો ગાયો ખાય એવી રખડતી ફરતી ગાયો હોય હા એ જગ્યાએ ગાડી કે ગમે તે મંગાઈ હા હા 11,000 રૂપિયા ગાયો પાછળ ઘાસચારો નાખી દેજે. હા, હા, બીજું આ જે થોડું હશે એ સારું થઈ જશે. હા હા માડી કરી દેશું અમે. હો. શું કર્યું છે તો વધારે. તમારા ગામમાં ફરતી ગાયો હોય જ્યાં દેખાય ત્યાં વ્યવસ્થિત હા, હા, જાતે ઉભા રહીને કરવાનું આવે. હા હા માડી કરીશું હો. કરીશું.